આજે આપણે બનાવશું જે લારી પર મળે છે તેવી એકદમ સિમ્પલ રીતે પાઉંભાજી તેજ સ્વાદમાં। તો સૌથી પહેલાં આપણે 200 ગ્રામ ફુલાવર લેવાનું છે। તેને આપણે સારી રીતે વોશ કરીને આ રીતે આપણે 1 ચમચી મીઠું નાખીને ઉકાળી લેવાનું છે। તો એની અંદર થોડી જીવાત કે હોય એ મરી જાય એટલા માટે આપણે ઉકાળી લેવાનું। એ ઉકળે ત્યાં સુધી આપણે આવી રીતે નાના નાના કટ કરીને બધા જ વેજીટેબલ લેવાના છે। મેં અહીંયા 200 ગ્રામ જેટલું ગાજર લીધું છે, કોબીજ લીધી છે, વટાણા લીધા છે, લીલી તુવેરો લીધી છે। આપણને જે પણ શાકભાજી ભાવે તે શાકભાજી આપણે એડ પણ કરી શકીએ છીએ અને સ્કીપ પણ કરી શકીએ। મેં વાલોળ પણ અહીંયા લીધી છે। બટાકા મેં અહીંયા 400 ગ્રામ લીધા છે। 3 મીડિયમ સાઇઝના ટામેટાં લીધા છે। આપણને જે શાકભાજી સારું લાગે તે આપણે એડ કરી શકીએ છીએ અને જે શાકભાજી આપણને ભાવતું નથી તે સ્કીપ પણ કરી શકીએ। શિયાળામાં બધા શાકભાજી આ રીતે ખાવામાં જે ખાતા ના હોય તે પણ ખાતા થઈ જાય છે। એટલે આ રીતે આપણે પાઉંભાજીમાં બધા વેજીટેબલ એડ કરી, કારણ કે મેશ કરી એટલે દેખાના રહે। નાના બચ્ચાઓ માટે તો બહુ સારું છે, એના ન્યુટ્રિશન્સ મળે છે। તો આપણે અહીંયા ઓરેન્જ કલરના જે ગાજર છે એ લીધા છે। કોઈ બી ગાજર આપણે લઈ શકીએ, એવું કોઈ નથી કે આ જ ગાજર લેવાના। પેલા ગાજરમાં થોડી મીઠાશ વધારે હોય છે તો એનું પ્રમાણ ઓછું રાખવાનું છે। આપણે બટાકાને બધાને આ રીતે નાના નાના કટકા કરી લેવાના છે। એને બહુ ઝીણું સમારી લેવાનું, જલ્દી કૂક થઈ જશે। મોટું સમારતું 2-3 સીટી વધારે વગાડવી પડશે। 3 મીડિયમ સાઇઝની ડુંગળી તે પણ આપણે આની અંદર જ નાખવાની છે। હવે એક કુકર લેવાનું છે, એની અંદર આપણે જે વેજીટેબલ કટ કર્યા છે બધા જ અંદર નાખી દેવાના છે આપણે। મેં અહીંયા વાલોર, કોબીજ, ફુલાવર, બટાકા, લીલવા બધે જ વેજીટેબલ એડ કર્યા છે અને ફુલાવર આપણે ઉકાળી લીધું છે। હવે તેના ઉપર જે કચરો ને એવું હોય, નાની નાની જીવાત હોય તે પણ આપણે આની અંદર ઉકાળવાથી, મીઠું નાખીને ઉકાળવાથી નીકળી જાય છે। અને હવે એના ચોખ્ખા પાણીથી આપણે સારી રીતે વોશ કરી લેવાના છે અને વોશ કરીને આપણે એની અંદર જ નાખી દેવાનું, કારણ કે આ બધું આપણે મેશ કરવાનું છે એટલે એ ઓગળી જાય તો પણ વાંધો નહીં આવે, કારણ કે આનો ટેસ્ટ જ આપણે શાકભાજીનો ટેસ્ટ જ અંદર આવે, આખા રાખવા જરૂરી નથી। આ રીતે બધા ફુલાવરને આપણે સારી રીતે વોશ કરી લીધા। હવે એ પણ એની અંદર એડ કરી લેશું। આ રીતે આપણે બનાવીએ છીએ તો બહુ જ ઓછી મહેનતમાં અને સરસ બની જાય। કોઈ ઓચિંતું મહેમાન આનું હોય તો આ બધા આ રીતે જે વેજીટેબલ હાજર હોય એ વેજીટેબલથી આપણે બનાવી લઈએ। ખાલી વટાણા અને બટાકા, ફુલાવર 3 વેજીટેબલ હાજર હોય તો પણ આપણે બનાવી શકીએ છીએ। એવું કંઈ જ નથી કે આની અંદર આ શાકભાજી જોઈએ જ, ભાજી પાઉંમાં એવું કોઈ જ નથી। ખાલી બટાકા અને ફુલાવર હોય તો થોડો ટેસ્ટ સારો આવે। આપણે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે, 1 ચમચી આપણે અજમો નાખવાનો છે, કારણ કે આની અંદર જે બધા વેજીટેબલ છે એનાથી ગેસ થવાનો પ્રોબ્લેમ ઘણા બધાને રહેતો હોય છે, એટલે એનાથી ગેસ પણ નહીં થાય અને ટેસ્ટ પણ સારો આવશે। 1 કેપ્સિકમ લેવાનું, 3 તીખા લીલા મરચાં લીધા છે અને 3 આપણે મીડિયમ સાઇઝના ટામેટાં તે પણ અંદર જ એડ કરી દેવાના અને આપણે 3 વિસલ વગાડવાની છે। 3 સીટી વાગે ત્યાં સુધી આપણા બધા શાકભાજી નાના નાના આપણે સમારેલા છે એટલે જલ્દી કૂક થઈ જ જાય છે। હવે આપણે કોથમીરને પણ આ રીતે સમારી લેવાની છે અને આપણે જોઈ લીધું 3 સીટી પછી આ રીતે આપણે ચેક કરી લેવાનું। જો કાચું લાગે તો 1-2 સીટી વધારે વગાડી દેવાની, પણ આમાં અંદર શાકભાજી સારા કૂક થવા બહુ જરૂરી છે, નહીં તો મજા નહીં આવે પાઉંભાજીમાં। એ જ મેશ કરવામાં થોડો પ્રોબ્લેમ રહેશે। જો બધા શાકભાજી થઈ જાય પણ તુવેરને ખાસ ચેક કરવી, કારણ કે જલ્દી કૂક થવામાં થોડી વધારે વાર લાગે। તો તુવેર પણ આપણી કૂક થઈ ગઈ છે, એનો મતલબ આપણે બધા શાકભાજી સારી રીતે કૂક થઈ ગયા છે। હવે એને સારી રીતે આપણે મેસરની મદદથી મેશ કરી લેશું। હવે આપણે 3 થી 4 પરી મેં અહીંયા તેલ લીધું છે, એની અંદર આપણે સિંગદાણા 100 ગ્રામ લેવાના, તેને સારી રીતે આપણે તરી લેવાના છે। સિંગદાણા એકદમ તેલ થાય તરત જ નથી નાખવાના, મીડિયમ તેલ થયું હોય ત્યારે નાખવાના, એટલે સરસ એકદમ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળી લેશું। પાઉંભાજીમાં સિંગદાણા નાખવાથી એનો ટેસ્ટ વધારે સારો આવે છે, એટલે આપણે સારી રીતે એને તરાવા જરૂરી। જો વધારે બળી જશે તો એનો સ્વાદ કડવો આવશે, એટલે વધારે બળી ના જવા જોઈએ, એટલે એને તરવામાં થોડું વધારે ધ્યાન આવે। જો તેલ વધારે થઈ ગયું તો આપણે ગેસ ધીમો કરી એની હાઈ ફ્લેમ ઓછી કરી દેશું, એટલે તાપમાન એનું ઓછું થઈ જશે, તો એ બળવાના ચાન્સીસ ઓછા રહેશે। સારી રીતે આપણે આ રીતે હલાવી અને કરી લઈએ અને એ થઈ જશે તો એના જે ઉપરના ફોતરા છે એ પણ થોડા નીકળી જશે, એટલે ખ્યાલ આપણાને આવી જ જશે, એની સ્મેલ પણ સરસ આવશે। આ રીતે આપણે બ્રાઉન કલરના ગેસ ધીમો કાં તો બંધ કરીને જ આપણે ઉતારવાના છે। જો ફાસ્ટ ગેસમાં આપણે ઉતારીશું તો ઓલરેડી કૂક થયેલા છે તો કાઢતાં બળી જશે, એટલા માટે ધીમો કાં તો બંધ કરી દેવાનો છે। આપણે અહીંયા તેલનું ટેમ્પરેચર ઓછું થઈ ગયું એટલે ધીમો કરી દીધો છે મેં। હવે 1 ચમચી અહીંયા મેં હિંગ લીધી છે, હિંગ અવશ્ય નાખવી, ગેસ ના થાય એટલા માટે। હવે આપણે 1 ચમચી જીરું નાખ્યું છે મેં અહીંયા। જીરું થઈ જાય પછી આપણે બધા મસાલા નાખીશું।
અહીંયા 1 ચમચી હળદર પાવડર નાખ્યો છે, 1 થી 2 ચમચી ધાણા જીરું પાવડર. અહીંયા મેં કશ્મીરી લાલ મરચું લીધું છે, એ 2 થી 3 ચમચી નાખવાનું ને 1 ચમચી તીખું મરચું નાખવાનું છે, એટલે થોડી તીખાશ આવે પાઉંભાજીમાં. હવે આપણો મસાલો સારી રીતે તેલની અંદર થઈ જાય પછી આપણે બધું એડ કરીશું. અને 1 ચમચી ગરમ મસાલો નાખવાનો છે અને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. આપણે બાફવામાં મીઠું નાખ્યું છે એટલે આમાં ચેક કરીને મીઠું નાખવાનું છે જરૂર પ્રમાણે. હવે આપણા શાકભાજી જે બોઇલ કરીને મેશ કર્યા છે એ આપણે અંદર એડ કરી દેવાના છે. આપણે પાઉંભાજી મસાલો હોય તો 1 ચમચી પાઉંભાજી મસાલો આની અંદર એડ કરવાનો ને થોડો પાઉંભાજી મસાલો ઉપરથી એડ કરવાનો છે. અને જો ના હોય તો ખાલી ગરમ મસાલો એડ કરશું તો પણ એનો ટેસ્ટ બહુ જ સ્વાદિષ્ટ અને સરસ આવે છે. આ રીતે આપણે સારી રીતે એને હલાવી દેવાનું છે. હવે આપણે જે ઘરની ફ્રેશ મલાઈ છે એ મેં અહીંયા 1 થી 1.5 ચમચી એડ કરી છે. જે આપણે દૂધ ગરમ કરીએ અને ઉપર ઘરમાં જે મલાઈ વરે છે એ જ મલાઈ મેં અહીંયા લીધેલી છે. અને આપણે ફ્રેશ ક્રીમ જે બહાર મળે છે તે પણ એડ કરી શકીએ, પણ મેં અહીંયા ઘરની મલાઈ લીધી છે. એ મલાઈથી એનો ટેસ્ટ પણ સરસ આવશે અને પાઉંભાજી જે બહાર મળે છે તેવો જ એનો દેખાવ પણ સરસ લાગશે. એટલે 1 થી 1.5 ચમચી મેં અહીંયા ફ્રેશ મલાઈ જે ઘરની બનેલી છે તે મેં નાખી છે. એ રીતે આપણે મલાઈ ઓગળે ત્યાં સુધી સારી રીતે હલાવી લેશું. જો એકદમ સરસ મજાનો ટેસ્ટ આવી ગયો છે ને અને દેખાવ પણ એકદમ બહાર મળે તે રીતનો જ થઈ ગયો છે. આપણે થોડી વાર ઉકાળશું. હવે આપણે કોથમીર નાખી દઈશું, થોડી ગાર્નિશિંગ માટે રાખશું ને થોડી. હવે આપણે ધુંગારવા માટે એક કોલસાને આ રીતે ગેસ પર મૂકી દઈશું. બરાબર કોલસો લાલ થાય પછી આપણે ધુંગારી લઈશું. ધુંગારવાથી એનો ટેસ્ટ સરસ આવે છે. જે આપણે ચૂલા પર બનાવીએ તે રીતનો ટેસ્ટ આવે છે, એટલે મને ધુંગારવું વધારે પસંદ છે. હવે આપણે જે ફ્રાય કરી લીધા છે આપણે સિંગદાણા તે આ રીતે અધકચરા વાટી લેશું. આપણે મિક્સરમાં પણ કરી શકાય ને આ રીતે ખાણીની મદદથી પણ અધકચરા વાટી લેવાના, એટલે આપણી પાઉંભાજીમાં એક ક્રન્ચીનેસ આવી જશે. હવે 1 ચમચી આપણે અહીંયા ઘરનું દેશી ઘી લીધું છે મેં. આપણે તેલ પણ લઈ શકીએ અને દેશી ઘી પણ લઈ શકીએ, કોઈ બી ઘી લઈ શકીએ. હવે આપણે જે કોલસો એકદમ ગરમ કર્યો છે એ અંદર નાખશું. હવે થોડી વાર આપણે ઢક્કણું બંધ કરી દેવાનું છે, એટલે એનો ધુંગાર અંદર રહે, એનો જે ધુમાડો હોય એનો જ ટેસ્ટ સારો આવે છે. હવે ભાજી મસાલો આપણે બની ગયું છે, 1 ચમચી જેટલો આપણે અહીંયા સાવ ઉપર નાખી દઈશું અને અડધાથી 1 લીંબુ નીચોઈ દઈશું, એટલે આપણે બધા ટેસ્ટ બેલેન્સ થઈ જશે. જો એક નવી ટ્રીક બતાવું છું, સરસ મજાની ટ્રીક આપું છું. જો આપણા લીંબુ ઘરમાં હોય અને સુકાઈ ગયા હોય તો પાણી ગરમ કરીને એની અંદર 5 થી 10 મિનિટ રાખશું તો આપણા લીંબુના સરસ રસ નીકળશે. જો આ સુકાયેલા લીંબુ હતા એમાંથી પણ સારો એવો અડધા લીંબુમાંથી રસ નીકળ્યો છે. તો પાણી ગરમ કરી અંદર 5 થી 10 મિનિટ પલાળી રાખશું એટલે સરસ રસ નીકળે છે. હવે આપણે પાઉં જે છે એ પાઉંને પણ આપણે થોડું લાલ મરચું આ રીતે લગાવીને પછી તેલની અંદર અથવા બટરની અંદર આપણે જે મલાઈ એડ કરી ત્યાં પણ બટર એડ કરી શકાય, અને આ રીતે બટરની અંદર પણ આપણે કરી શકીએ છીએ પાઉંને ફ્રાય, અને તેલમાં પણ કરી શકીએ છીએ. તો આપણે થોડું લાલ મરચું લગાવીને આ રીતે થોડું તેલ અથવા બટર નાખીને તવીમાં, લોખંડની તવીમાં ગરમ કરવાનો, એટલે સરસ ટેસ્ટ આવશે પાઉંનો. સાદા પાઉં કરતાં આ રીતે પાઉં કરીને આપણે પાઉંભાજીમાં ખાઈએ છીએ એનો ટેસ્ટ વધારે સારો આવે છે. એટલે આ રીતે આપણા પાઉં પણ તૈયાર છે. તો તૈયાર છે સ્ટ્રીટ સ્ટાઇલ. મુંબઈમાં જે સ્ટ્રીટ સ્ટાઇલ મળે છે, અમદાવાદમાં પણ મળે છે, તે જ સ્વાદ આ રીતે બનાવશો તો આવશે. હવે આપણે એને સર્વિંગ કરી લેશું. આ રીતે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વિંગ કરી લેશું. આ રીતે બનાવશો તો ટેસ્ટ એકદમ જે લારી પર મળે છે તેવો જ આવશે. બહુ સરસ સ્વાદ આવે છે. ન્યુટ્રિશન વાઇઝ પણ બહુ સરસ છે આમાં, કારણ કે બધા વેજીટેબલ એડ કરેલા છે એટલે બધા ન્યુટ્રિશન પણ આપણને સરસ મળે. હવે આપણે ઝીણી સમારેલી ડુંગળીથી અને કોથમીરથી ગાર્નિશિંગ કરી લેશું. ઉપર આપણે જરૂર હોય તો લીંબુ નીચોવીશું. તો તૈયાર છે. બહુ જ ઝડપી બની જાય છે આ રીતે. અને ઉપર આ રીતે આપણે સિંગદાણા પણ એડ કરી લેશું જે આપણે અધકચરા વાટી લીધા છે. આ રીતે તમે બનાવશો તો સરસ મજાની બનશે. જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ્સ કરજો. મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.